ગયા વિડિયો લેક્ચરમાં આપણે એક્ટિવ પેસિવમાં ચાલુ વર્તમાન કાળનો અભ્યાસ કર્યો હતો। આજે આપણે એક્ટિવ પેસિવમાં એક નવો કાળ શરૂ કરવા જઈ રહ્યા છીએ। આજે આપણે એક્ટિવ પેસિવમાં નવો કાળ ચાલુ ભૂતકાળ જે છે તેના વિશે ચર્ચા કરીશું। અને ચાલુ ભૂતકાળ અંતર્ગત આપણે ચાલુ ભૂતકાળના વિધાન વાક્ય, તેના નકાર વાક્ય અને તેના જે પ્રશ્ન વાક્યો છે તે અંગેની ચર્ચા આપણે કરીશું। તો આપણે શરૂઆત કરીશું ચાલુ ભૂતકાળના વિધાન વાક્યથી। તો મિત્રો, દરેક જે કાળ હોય તેના વિધાન વાક્યની જે વાક્ય રચના છે તેમાં ક્રિયાપદો સિવાયની જે ગોઠવણી છે તે એક સમાન હોય છે। માત્ર ફેરફારો ક્રિયાપદોમાં થાય છે। બાકી દરેક પ્રકારનું જે વિધાન વાક્ય છે એક્ટિવ વોઇસમાં, તેમાં વાક્યની શરૂઆતમાં કર્તા જે છે તે આવશે જ તે, અને કર્મ પણ આવશે, પણ જે ફેરફાર છે તે ફેરફાર ક્રિયાપદોનો રહેશે। તો ચાલુ ભૂતકાળનું જો વિધાન વાક્ય હોય તો વાક્યની શરૂઆતમાં કર્તા આવે, ત્યારબાદ કર્તાને ધ્યાનમાં લઈ ચાલુ ભૂતકાળના જે ટુ બી છે જે વોઝ અને વેર, તે પૈકી જે કર્તા હોય તેને ધ્યાનમાં લઈ વોઝ અથવા વેર જે છે તે લેવામાં આવે છે। અને ક્રિયાપદ ચાલુ વર્તમાન કાળ કે ચાલુ ભૂતકાળનું હોય તો જે ક્રિયાપદ હોય તે હંમેશા આઈએનજી વાળું આવે છે। એટલે કે ચાલુ ભૂતકાળ હોય તો વોઝ વેર સાથે આઈએનજી વાળું ક્રિયાપદ આવે છે। તેને પેસિવ વોઇસમાં ફેરવીએ ત્યારે કર્મને ધ્યાનમાં લઈ આપણે વોઝ અથવા વેર લેવાનું રહેશે। ક્રિયાપદ આઈએનજી વાળું હોવાથી પેસિવમાં ફેરવીએ તો આઈએનજી ના સ્થાને આપણે લઈશું બીંગ, અને વાક્યમાં આપેલ જે તે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ લેવામાં આવે છે। ફરીવાર આ વાતની સમજૂતી લઈએ કે વાક્ય જ્યારે ચાલુ ભૂતકાળનું વિધાન વાક્ય હોય ત્યારે કર્તા મુજબ વોઝ વેર સાથે આઈએનજી વાળું ક્રિયાપદ આવશે, અને તેને પેસિવ વોઇસમાં ફેરવીએ ત્યારે કર્મને ધ્યાનમાં લઈ તેની સાથે વોઝ અથવા વેર લેવાનું, ક્રિયાપદનું આઈએનજી દૂર કરવા માટે બીંગ લેવાનું, અને જે તે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ લેવાનું રહેશે। તો હવે વોઝ કોની સાથે લેવું અને વેર કોની સાથે લેવું તે આપણે જોઈએ। તો જો આપણને કર્તાના સ્થાને અથવા તો કર્મના સ્થાને આઈ, હી, શી, ઇટ કે એકવચન ધરાવતું કોઈ પણ નામ આપેલું હોય તો તેની સાથે ટુ બી તરીકે વોઝ લેવામાં આવે છે। અને જો કર્તા કે કર્મના સ્થાને યુ, વી, ધે અથવા બહુવચન ધરાવતું કોઈ પણ નામ આવે તો તેની સાથે ટુ બી તરીકે આવશે વેર। કેટલાક જે ઉદાહરણો અહીં આપેલા છે તેને ધ્યાનમાં લઈ આપણે ચાલુ ભૂતકાળના જે વિધાન વાક્ય છે તેની ચર્ચા કરીએ। તો પ્રથમ વાક્યમાં કર્તા તરીકે આપણને આપેલું છે આઈ, અને ક્રિયાપદ તરીકે આપણને આપ્યું છે વોઝ વોટરિંગ ટીવી, તે આપણું કર્મ છે, અને ધેન કે અન્ય શબ્દ તરીકે બહાર જશે। નિયમ મુજબ કર્મ વાક્યની શરૂઆતમાં આવશે, માટે અહીં આપણે કર્મના સ્થાને લઈશું ટીવી। એકવચન નામ હોવાથી તેની સાથે ટુ બી તરીકે આવશે વોઝ। ક્રિયાપદનું જે આઈએનજી છે તેમાંનું આઈએનજી દૂર કરવા માટે આપણે અહીં લઈશું બીંગ। હવે જે ક્રિયાપદ આપણને આપ્યું છે વોચ, તેનું ભૂતકૃદંતનું રૂપ લઈશું આપણે વોચ્ડ। કર્તાનું સ્થાન બદલાવવા માટે આપણે લઈશું બાય। અહીં કર્તા તરીકે આઈ સર્વનામ હોવાથી અહીં લખેલું છે મી, અને અન્ય શબ્દો તરીકે જે આપ્યું છે ધેન એ લઈશું। ત્યાર પછીના વાક્યમાં ક્રિયાપદ તરીકે આપણને આપ્યું છે વોઝ નીટિંગ, સોક્સ કર્મ છે, અમી કર્તા છે, અને ફોર હર બેબી એ અન્ય શબ્દો તરીકે હોવાથી થોડી વાર માટે આપણે એને દૂર કરીશું। નિયમ મુજબ આપણે
કર્મને આગળ લાવીશું. સોક્સ આપેલ નામ બહુવચન હોવાથી અહીં ટુ બી તરીકે આવશે વેર. ક્રિયાપદમાં જે ing છે તેને દૂર કરવા માટે આપણે લઈશું બીન. ક્રિયાપદ નીડ નું જે ભૂતપૂર્વ છે તે થશે નીડેડ. કર્તાનું સ્થાન બદલવા માટે લઈશું આપણે બાય. અહીં કર્તાના સ્થાને નામ આપેલું હોવાથી નામમાં કોઈ ફેરફાર થશે નહીં. અને જે અન્ય શબ્દ તરીકે આપણને આપ્યું છે ફોર હર બેબી તે આપણે વાક્યની અંતમાં જોડીશું. ત્યાર પછીના વાક્યમાં ક્રિયાપદ છે વોઝ સેલિંગ. દેવ કરતા છે, મેંગોઝ તે કર્મ છે અને ઇન ધ માર્કેટ થી વાક્યને આપણે અલગ કરીશું. નિયમ મુજબ કર્મને આપણે વાક્યની શરૂઆતમાં લાવીશું. બહુવચન હોવાથી ટુ બી તરીકે આવશે વેર. ક્રિયાપદનું ing દૂર કરવા માટે આપણે લઈશું બીન. ક્રિયાપદ સેલનું ભૂતપૂર્વ થશે સોલ્ડ. કર્તાનું સ્થાન બદલવા માટે બાય. નામ આપેલું હોવાથી કોઈ ફેરફાર થશે નહીં એટલે નામ. અને વાક્યની અંતમાં ધ માર્કેટ. ત્યાર પછીના વાક્યમાં ક્રિયાપદ છે વે ડેકોરેટિંગ. વી કરતા છે અને ધ સ્કૂલ તે કર્મ છે. તો કર્મને આપણે વાક્યની શરૂઆતમાં લાવીશું. એકવચન નામ હોવાથી ટુ બી તરીકે આવશે વોઝ. ક્રિયાપદમાં આપેલું ing દૂર કરવા માટે આપણે લઈશું બીન. ક્રિયાપદનું જે ભૂતપૂર્વ છે તે આપણે લઈશું તો ડેકોરેટ નું થશે ડેકોરેટેડ. કર્તાનું સ્થાન બદલવા માટે બાય અને કર્તા તરીકે સર્વનામ હોવાથી બન્યું થશે અહીં અસ. મિત્રો તો આપણે અત્યારે જે ચાલુ ભૂતકાળ છે તેની શરૂઆત કરી અને તે અંતર્ગત આપણે વિધાન વાક્ય વિશે વાત કરી. તો ચાલુ ભૂતકાળનું વિધાન વાક્ય આવે એટલે વોઝ વેર સાથે ing વાળું ક્રિયાપદ આવશે અને પેસિવમાં જ્યારે એને ફેરવીએ ત્યારે કર્મ મુજબ વોઝ અથવા વેર સાથે બીંગ કરીને ક્રિયાપદનું જે ભૂતપૂર્વ છે તે લેવામાં આવે છે. તો વોઝ વેરનો ઉપયોગ કઈ રીતે કરવો તે પણ આપણે જોયું અને તે મુજબ આપણે કેટલાક જે વાક્યો હતા તે પણ આપણે જોયા. ચાલુ ભૂતકાળના વિધાન વાક્યોની ચર્ચા કર્યા બાદ હવે આપણે ચર્ચા કરીશું ચાલુ ભૂતકાળના નકાર અને પ્રશ્નાર્થ વાક્યોની. તે અંતર્ગત આપણે વાત કરીશું નકાર વાક્યની. તો ચાલુ ભૂતકાળનું નકાર વાક્ય આવે ત્યારે જે તે કર્તાને ધ્યાનમાં લઈ વોઝ અથવા વેર લેવામાં આવે છે. નકારનો ભાવ દર્શાવવા માટે નોટ અને ing વાળું ક્રિયાપદ લેવામાં આવે છે. તે વાક્યને પેસિવમાં ફેરવીએ ત્યારે જે કર્મ હોય તે કર્મને ધ્યાનમાં લઈ વોઝ અથવા વેર મૂકવાનું હોય છે. ત્યારબાદ નકારનો ભાવ દર્શાવવા માટે નોટ, ક્રિયાપદનું ing દૂર કરવા માટે બીંગ અને જે તે ક્રિયાપદનું ભૂતપૂર્વનું રૂપ લેવામાં આવે છે. પ્રથમ વાક્યમાં આપણને ચાલુ ભૂતકાળના નકાર વાક્યનું ક્રિયાપદ આપણને આપ્યું છે વોઝ નોટ સિંગિંગ. સોંગ્સ કર્મ છે અને વેન થી અન્ય શબ્દો આવેલા છે. તો નિયમ મુજબ આપણે કર્મને આગળ લાવીશું. તો અહીં કર્મ તરીકે છે સોંગ્સ. બહુવચન નામ હોવાથી ટુ બી તરીકે આવશે વેર. નકારનો ભાવ દર્શાવવા માટે આપણે લઈશું નોટ. ક્રિયાપદનું જે ing છે તેને દૂર કરવા માટે લઈશું આપણે બીંગ. ક્રિયાપદનું ભૂતપૂર્વ આવશે અહીં સંગ. કર્તાનું સ્થાન બદલવા માટે બાય અને I ના સ્થાને આવશે મી અને અંતમાં જે અન્ય શબ્દો છે તેને જોડવામાં આવશે. ત્યાર પછીના વાક્યમાં ક્રિયાપદ છે was not playing. ધ્યાન અન્ય શબ્દોમાં આવશે. કર્મ તરીકે જે પિયાનો છે તેને આપણે આગળ લાવીશું. એકવચન નામ હોવાથી ટુ બી તરીકે આવશે was. નકારનો ભાવ દર્શાવવા માટે not. ક્રિયાપદનું ing દૂર કરવા માટે લઈશું આપણે being. ક્રિયાપદ પ્લે નું ભૂતપૂર્વ થશે played. કર્તાનું સ્થાન બદલવા માટે by અને કર્તાનું જે નામ છે જય તે લઈશું અને અન્ય શબ્દોથી વાક્યને
છોડી દઈશું। ત્યાર પછીના વાક્યમાં ક્રિયાપદ છે વોઝ નોટ બાય। કર્મ તરીકે આપણને આપેલું છે વેજીટેબલ્સ, બહુવચન નામ હોવાથી ટુ બી તરીકે આવશે વેર। ભૂતકાળનો ભાવ દર્શાવવા માટે નોટ, ક્રિયાપદનો આઈએનજી દૂર કરવા માટે આપણે લઈશું બીન। ક્રિયાપદનું ભૂતપદ જે છે તે આવશે બોર। કર્તાનું સ્થાન બદલવા માટે બાય અને નામ હોવાથી કોઈ ફેરફાર થશે નહીં। નકાર વાક્યની ચર્ચા કર્યા બાદ હવે આપણે વાત કરીશું નકાર વાક્યની ચર્ચા કર્યા બાદ હવે આપણે વાત કરીશું પ્રશ્નાર્થ વાક્યની। તો ચાલુ ભૂતકાળમાં પ્રશ્નાર્થ વાક્ય આવે ત્યારે વાક્યની શરૂઆતમાં કર્તાને ધ્યાનમાં લઈ વોઝ અથવા વેર આપવામાં આવેલું હોય છે અને તેને પેસિવમાં ફેરવીએ ત્યારે પણ કર્મને ધ્યાનમાં લઈ વોઝ અથવા વેર લેવાનું હોય છે। પ્રથમ વાક્યમાં કર્મના સ્થાને બુક્સ છે, બીજા વાક્યમાં છે ટી। તો પ્રથમ વાક્યમાં જ્યારે પેસિવમાં વાક્યને ફેરવશું ત્યારે કર્મને ધ્યાનમાં લઈ ટુ બી નું વોઝ અથવા વેર જે રૂપ હોય તે લેવાનું રહેશે। તો અહીં કર્મ બહુવચન હોવાથી આપણે ટુ બી તરીકે લઈશું વેર। ત્યારબાદ જે કર્મ છે તેનું લઈશું નામ બુક્સ। ક્રિયાપદમાં જે આઈએનજી છે તે દૂર કરવા માટે લઈશું બીન। ક્રિયાપદનું ભૂતપદનું રૂપ લઈશું બોટ। કર્તાનું સ્થાન બદલવા માટે બાય અને કર્તા તરીકે યુ આપેલું હોવાથી યુ અને અન્ય શબ્દો લઈ પ્રશ્નાર્થ ચિહ્ન। ત્યાર પછીના વાક્યમાં કર્મ તરીકે આપણને આપેલું છે ટી। એકવચન હોવાથી અહીં આપણે લઈશું વોઝ। ત્યારબાદ કર્મ તરીકે આપેલું નામ ટી લઈશું। ક્રિયાપદમાં આપેલું આઈએનજી દૂર કરવા માટે લઈશું બીન। ક્રિયાપદનું ભૂતપદનું રૂપ લઈશું આપણે મેડ। કર્તાનું સ્થાન બદલવા માટે બાય। સી ના સ્થાને આવશે હર। અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ। તો મિત્રો વાક્યમાં જે કર્મ હોય તે કર્મ એકવચન કે બહુવચન છે તે મુજબ જ તમારે વોઝ અથવા વેર લેવાનું રહેશે। ઘણીવાર એવું થશે કે કર્તા તરીકે જે નામ હશે તે મુજબ ટુ બી નું જે વેર એવું આવતું હોય તો પેસિવમાં ફેરવતા જો કર્મ એકવચન હોય તો વેરના સ્થાને તમારે કર્મ મુજબ વોઝ લેવાનું રહેશે। ઘરકામમાં આજે આપણે જે અભ્યાસ કર્યો તે અંતર્ગત જે ઉદાહરણો છે કેટલાક વાક્યો તે તમને આપવામાં આવશે।